अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। એજ્યુકેશન ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ એસી સર્કિટની અંદર માત્ર અવરોધ, માત્ર કેપેસિટર અને માત્ર ઇન્ડક્ટર ધરાવતી સર્કિટ માટે પ્રવાહના સમીકરણો જોયા। પ્રવાહના સમીકરણો મેળવ્યા બાદ વોલ્ટેજ અને પ્રવાહના આલેખો ઓમેગા ટી વિરુદ્ધ કેવા આવે એ આલેખોની આપણે ચર્ચા કરી। ત્યારબાદ આપણે જે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય કે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય એની અંદર પાવરના સૂત્રો શું આવે, ઇન્ડક્ટરમાં ખર્ચાતો પાવર કેટલો હોય, કેપેસિટરમાં ખર્ચાતો પાવર કેટલો હોય અને અવરોધ દ્વારા વ્યય પામતો પાવર કેટલો હોય એની આપણે ગણતરી કરી। અને એક થિયરી આપણે આરએમએસ વેલ્યુની કે વોલ્ટેજ અને પ્રવાહના આરએમએસ મૂલ્ય કેવી રીતે મળે, જે આપણા ઘરમાં સપ્લાય આવે છે, જે આપણે માપન કરીએ છીએ તે મૂલ્યને આપણે આરએમએસ મૂલ્ય કહે છે, તો એ આરએમએસ મૂલ્યની ગણતરી કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરી। હવે એક અગત્યનો ટોપિક છે આપણો ઘૂમતા સદિશો એટલે કે ફેઝર ડાયાગ્રામ। આપણે જે ડાયાગ્રામ દોરીએ છીએ, આપણે જે આલેખો દોર્યા, વોલ્ટેજ અને પ્રવાહના ઓમેગા ટી વિરુદ્ધના આલેખો દોર્યા, એ આલેખો તમને કેટલીક વખત કોમ્પ્લિકેટેડ લાગે, એને દોરવા પણ મુશ્કેલ છે અને એની સાથે વોલ્ટેજ અને પ્રવાહની સરખામણી કરવી પણ મુશ્કેલ છે। તો વૈજ્ઞાનિકોએ અને કેટલાક સાયન્ટિસ્ટોએ એક નવી પદ્ધતિ અપનાવી જેને ફેઝરની રીત કહેવાય, એટલે કે વોલ્ટેજ અને પ્રવાહનું નિરૂપણ આપણે ફેઝરની રીતે કરવાનું છે। ફેઝરનો ગુજરાતી મિનિંગ થાય ઘૂમવું, એટલે કે રોટેટિંગ વેક્ટર। એમ તો વોલ્ટેજ અને પ્રવાહ બંને તમારી અદિશ રાશિ છે, પ્રવાહ પણ અદિશ રાશિ, વોલ્ટેજ પણ અદિશ રાશિ, પણ આ બંને રાશિઓને આપણે એક એવી સદિશ સ્વરૂપે દર્શાવીએ, એવા તમે સદિશ સ્વરૂપે દર્શાવો કે જે 360 ડિગ્રી રોટેશન કરતો હોય। આપણે અહીંયા વાત કરી કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સાઇન વિધેય અનુસાર બદલાય। શાના અનુસાર બદલાય છે? સાઇન વિધેય કે કોસ વિધેય અનુસાર બદલાય છે। સાઇનોસોડલ વેવફોર્મ ધરાવે, તો સાઇન વિધેય અનુસાર બદલાતા હોવાથી એના ખૂણાઓમાં ફેરફાર થાય, એની જે કળા છે, એનો જે ફેઝ છે એ ફેઝમાં તફાવત જોવા મળે। ફેઝ તમારો બદલાયા કરતો હોય, માની લો કે વોલ્ટેજ શરૂઆતમાં 0 ડિગ્રી પર હોય ત્યારે એનું કંઈક પ્રવાહનું મૂલ્ય હોય, જેમ જેમ તમારો વોલ્ટેજ કળામાં બદલાતો જાય તેમ તેમ પ્રવાહની કળા પણ બદલાતી જાય। માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં તમે જોયેલું કે બંને વચ્ચે કળા તફાવત 0 હતો, એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ એક સાથે તમારા 360 ડિગ્રી રોટેશન કરતા હોય। માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કંઈક અલગ હતું કે π/2 જેટલું પાછળ હતું, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં π/2 જેટલું આગળ, એટલે એ પ્રકારની આપણે ફેઝ ડિફરન્સની ચર્ચા કરેલી। તો તમારો જે વોલ્ટેજ અને પ્રવાહ છે 360 ડિગ્રી રોટેશન પામે છે। આ 360 રોટેશનને કારણે વૈજ્ઞાનિકોએ વોલ્ટેજ અને પ્રવાહને એસી સર્કિટની અંદર દર્શાવવા માટે ફેઝરનો ઉપયોગ કર્યો। ફેઝર એ સિમ્પલ શું છે, એક ઘડિયાળ જેવું છે। તમારી પાસે ઘડિયાળ હોય, એ ઘડિયાળની અંદર એક કલાક કાંટો હોય ને એક મિનિટ કાંટો હોય। મિનિટ કાંટાની લંબાઈ વધારે હોય, કલાક કાંટાની લંબાઈ ઓછી હોય, બરાબર છે। સેમ એ જ કન્સેપ્ટ દ્વારા અહીંયા વોલ્ટેજ અને પ્રવાહને દર્શાવવાનો કે વોલ્ટેજનો જે ફેઝર છે, ફેઝર એટલે એક ઘૂમતો સદિશ, જે તમારો સદિશ ઘૂમે છે, બરાબર છે, એને ફેઝર કહેવાય। તો વોલ્ટેજનો જે ઘૂમતો સદિશ છે એને થોડો લાંબો દર્શાવવાનો, લંબાઈ મોટી દર્શાવવાની, વોલ્ટેજનું મૂલ્ય વધારે હોય। આપણે ડાયાગ્રામની વાત કરું, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આ પ્રકારનો ડાયાગ્રામ આવતો હતો। આ તમારો વોલ્ટેજનો ડાયાગ્રામ અને આ તમારો પ્રવાહનો ડાયાગ્રામ, બરાબર છે। તો આ જે ફેઝર જે છે, ઘૂમતા સદિશો છે, એ જે તે બિંદુએ તમને તત્કાલીન મૂલ્ય આપે, તાત્ક્ષણિક મૂલ્ય આપે વોલ્ટેજ અને પ્રવાહનો। ઘૂમતા સદિશો શું આપશે? જે તે બિંદુએ તમારા તત્કાલીન પ્રવાહનું મૂલ્ય આપશે। અને એ તત્કાલીન પ્રવાહ કેવી રીતે મળે? તો જે તે તમારો સદિશ હોય એ સદિશનું તમે y અક્ષ પર પ્રોજેક્શન લેવો। શું લેવો? જે તે તમારો ઘૂમતો સદિશ હોય, જે એંગલ પર તમારો ઘૂમતો સદિશ હોય એ એંગલનું તમે y અક્ષ પર પ્રોજેક્શન એટલે કે y અક્ષ પર પ્રતિબિંબ મેળવો, અને એ પ્રતિબિંબ જે મૂલ્ય આપે એ તમને જે તે બિંદુએ, જે તે ખૂણાએ, જે તે કળાએ તમને તાત્કાલિન વોલ્ટેજ કે તત્કાલીન પ્રવાહ આપશે। આપણે પ્રવાહનું સમીકરણ શું જોયેલું? v = vm sin omega t, માત્ર અવરોધ ધરાવતા। અને I નું સમીકરણ શું જોયેલું? I = im sin omega t, બરાબર છે। હવે માની લો કે આપણે આ બે ઘૂમતા સદિશ લઈ લઈએ, જેમાંનો પહેલો મોટો સદિશ એ તમારો વોલ્ટેજનો અને જે નાનો સદિશ હોય તે તમારો પ્રવાહનો।
યાદ રાખવાનું હંમેશા વોલ્ટેજના સદિશને લાંબો લેવાનો, ઘૂમતા સદિશને અને પ્રવાહના સદિશને ટૂંકો લેવાનો. બરાબર છે, એની પદ્ધતિ છે, સંજ્ઞા પદ્ધતિ છે. ચાલો હવે માની લો કે કોઈ તત્કાલીન બિંદુ T1 જેટલા સમયે તમારો ખૂણો છે તમારો ઓમેગા T1. બરાબર છે, T1 જેટલા સમયે તમારો ખૂણો કેટલો છે કે ભાઈ જે ઘૂમતો સદિશ છે એને કેટલા એંગલ પર છે? ઓમેગા T1 જેટલા એંગલ પર છે. માની લો કે આ ડાયાગ્રામની વાત કરું, આ તમારો ઓમેગા T1 જેટલો સમય છે. બરાબર છે, T1 જેટલો સમય છે જ્યારે એને બનાવેલી કળા એટલે કે એનો ખૂણો કેટલો છે? ઓમેગા T1. બરાબર છે, ઓમેગા T1 માટે આ તમને શાનું મૂલ્ય આપશે? મેક્સિમમ વોલ્ટેજ. આ જે મૂલ્ય આપે તમને શાનું? ઓમેગા T1 કળાએ એટલે કે T1 જેટલા સમયે તમને મેક્સિમમ વોલ્ટેજ આપશે. શું આપશે? મેક્સિમમ વોલ્ટેજ. અને આ તમને શું આપશે? મેક્સિમમ પ્રવાહ. બરાબર છે, તો મેક્સિમમ વોલ્ટેજનો આ તમારો ઘૂમતો સદિશ અને મેક્સિમમ પ્રવાહનો તમારો આ ઘૂમતો સદિશ. આ મેક્સિમમ વોલ્ટેજનો અને આ મેક્સિમમ પ્રવાહનો ઘૂમતો સદિશ, એ બંને સદિશને આપણે એક ડાયાગ્રામમાં માની લો કે આ ડાયાગ્રામની અંદર એ બંને સદિશ સમાન કળામાં છે, માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે તો સમાન કળામાં છે. તો આ તમારો VM સદિશ લઈ લીધો અને આ તમારો IM સદિશ લઈ લીધો નાનો. બરાબર છે, બંને સમાન કળામાં છે અને એની કળા કેટલી છે? ઓમેગા T1. હવે આ ઓમેગા T1 બિંદુએ મારે વોલ્ટેજ અને પ્રવાહનું તત્કાલીન મૂલ્ય જોઈએ, તાત્ક્ષણિક મૂલ્ય જોઈએ. તો મારી પાસે VM અને IM ના મૂલ્યો છે. VM નું મૂલ્ય છે, IM નું મૂલ્ય છે. ઓમેગા T1 સમયે તમારી પાસે VM અને IM ના મૂલ્યો છે. તો મારે તત્કાલીન પ્રવાહ જોઈતો હોય તો શું કરવું પડે? મારે આ જે ફેઝર ડાયાગ્રામ છે એ ફેઝર ડાયાગ્રામનું y અક્ષ પર પ્રતિબિંબ મેળવવાનું. શું કરવાનું? y અક્ષ પર પ્રતિબિંબ. એટલે આનું પ્રતિબિંબ તમે કેવી રીતે મેળવશો? તો અહીંયા y અક્ષ પર તમારે લંબ દોરવાનો. જેટલી લંબાઈ તમને મળે એ લંબાઈ માની લો કે તમને આટલી મળી, તો એ લંબાઈ તમારી શું દર્શાવશે? v = Vm sin ઓમેગા T1. બરાબર છે, તત્કાલીન મૂલ્ય કોનું? વોલ્ટેજનું. ઓમેગા T1 જેટલી કળાએ અને T1 સમયે તમને તત્કાલીન મૂલ્ય આપશે. આ તમારો જે ડાયાગ્રામનો ફેઝર ડાયાગ્રામની જે આ લંબાઈ છે તે. બરાબર છે, અને IM નું તમારે અહીંયા તત્કાલીન શોધવું હોય તો અહીંયા તમારે y અક્ષ પર પ્રતિબિંબ મેળવવાનું અને એ જે સદિશ તમને આપે એ તમને શાનું મળશે? I = Im sin ઓમેગા T1. બરાબર છે, બે ફેઝર કોના લેવાના? મેક્સિમમ પ્રવાહ અને મેક્સિમમ વોલ્ટેજના ફેઝર લેવાના. કોના પરથી? કોઈ પણ જે તે સમય પરથી. માની લો કે ઓમેગા T1 સમય માટે, તો ઓમેગા T1 સમય માટે મેક્સિમમ વોલ્ટેજ આટલો છે, મેક્સિમમ પ્રવાહ આટલો છે, એને જ આ રીતે લંબાવવાના. બરાબર છે, એના જેટલા જ મૂલ્યના, એના જેટલા લંબાઈના તમારે અહીંયા સદિશ લેવાના ફેઝર ડાયાગ્રામ. આ તમારો ફેઝર ડાયાગ્રામ. બરાબર છે, કલાક કાંટો અને મિનિટ કાંટા પ્રમાણે લઈ લેવાનો આ રીતે. ઓકે, પછી એ જે ફેઝર ડાયાગ્રામ છે એમાં તમારે T1 સમયે ઓમેગા T1 જેટલી કળાએ તત્કાલીન વોલ્ટેજના તત્કાલીન પ્રવાહ જોઈતો હોય તો શું કરવાનું? એનું પ્રોજેક્શન તમારે y અક્ષ પર લેવાનું. આ તમારી y અક્ષ છે. x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? ઓમેગા T1 જેટલો. એનું તમે y અક્ષ પર જે પ્રોજેક્શન લેશો અને જે તમને સદિશ આપશે, જે તમને મૂલ્ય મળશે વોલ્ટેજ અને પ્રવાહનું, એ તમને જે તે કળાએ, જે તે બિંદુએ, જે તે સમયે તમને વોલ્ટેજ અને પ્રવાહનું તત્કાલીન મૂલ્ય મળે. બરાબર છે, તો ફેઝરની રીતનો ઉપયોગ કરીને જે તે બિંદુએ તમે તત્કાલીન મૂલ્ય કાઢી શકો વોલ્ટેજ અને પ્રવાહનું. હવે આપણે 3 ડાયાગ્રામ માટે માત્ર અવરોધ, માત્ર કેપેસિટર અને માત્ર ઇન્ડક્ટર 3 ડાયાગ્રામમાં આપણે વોલ્ટેજ અને પ્રવાહનું તત્કાલીન મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે, કઈ રીતે ફેઝર ડાયાગ્રામ વર્ક કરે છે એની આપણે હવે માહિતી મેળવી. મેં તમારી સામે 3 ચિત્રો દોરેલા છે, 3 આકૃતિઓ. પહેલી આપણે ચર્ચા કરીએ માત્ર અવરોધ ધરાવતો પરિપથ. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં ચર્ચા કરું તો શું કીધેલું? કળા તફાવત શૂન્ય હોય, પહેલી વાત. બીજી વાત, વોલ્ટેજ અને પ્રવાહ બંને સાઇન વિધેય અનુસાર બદલાય. બરાબર છે, બંનેની કળા પણ સમાન હોય, ઓમેગા T જેટલી અને ઓમેગા T જેટલી. વોલ્ટેજની કળા પણ ઓમેગા T હોય, પ્રવાહની કળા પણ ઓમેગા T હોય. V = Vm sin ઓમેગા T, I = Im sin ઓમેગા T. બંનેના આલેખો તમારા આ પ્રકારના આવતા હતા. આ આલેખ તો તમે ભણીને આવેલા છો, કઈ રીતે આલેખ આવ્યો તમને ખબર છે. હવે આ જ આલેખનો ઉપયોગ કરીને કોઈ ઓમેગા T1 જેટલી કળાએ આપણે તત્કાલીન વોલ્ટેજ અને તત્કાલીન પ્રવાહ મેળવવો છે તો શાનો ઉપયોગ કરીશું? આપણે ફેઝરની રીતનો. ફેઝરની રીતનો ઉપયોગ કરવા શું કરીશું? ઓમેગા T1 કળાએ જે તમે આજે તમારી લાઈન આવી, ઓમેગા T1 જેટલી કળાએ છે એ તમારી જે લાઈન છે એને આપણે આ તરફ લંબાવીશું. બરાબર છે, y અક્ષ પર આ રીતે લંબાવીએ. માની લો કે અહીંયાથી અહીંયા લંબાવતા ગયા, અહીંયા કોઈક બિંદુ મળ્યું, તો એ બિંદુએ તમને જે બતાવશે એ શું બતાવશે? મેક્સિમમ વોલ્ટેજ. આપણે શું કરીએ છીએ? ફેઝર ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરીએ. ફેઝર ડાયાગ્રામ શામાં દોરાય? યામ સમતલમાં. આ તમારું યામ સમતલ છે. તો સૌથી પહેલા શું કરવાનો? વોલ્ટેજનો સદિશ લઈ લેવાનો. કોનો? VM નો. VM નો સદિશ ક્યાંથી આવશે?
તો આ તમારું મેક્સિમમ વેલ્યુ બતાવે. ઓમેગા T1 કરાએ વોલ્ટેજનું મેક્સિમમ વેલ્યુ અહીંયા બતાવે. એ મેક્સિમમ વેલ્યુને અહીંયા પ્લોટ આઉટ કરીએ તો આ તમારું મેક્સિમમ વેલ્યુ. બરાબર છે. કેટલા ખૂણાએ છે તમારું? તો ઓમેગા T1 જેટલા ખૂણાએ છે. તો ઓમેગા T1 બતાવી દીધું મેં. બરાબર છે કે ભાઈ વોલ્ટેજનો સદિશ શરૂઆતમાં મેક્સિમમ વોલ્ટેજ ઓમેગા T1 જેટલી કળાએ છે. એ જ રીતે પ્રવાહના સદિશની વાત કરો. હવે પ્રવાહની કળા પણ કેટલી છે? ઓમેગા T છે. બંનેની કળા સમાન જ છે, સમાન કળાએ છે એટલે એક જ બિંદુ. આટલી જ કળા પર તમારો પ્રવાહનો સદિશ પણ આવશે. એને અહીંયાથી પ્લોટ કરીએ. આ તમારો પ્રવાહનું મેક્સિમમ વેલ્યુ. પ્રવાહના મેક્સિમમ વેલ્યુને આપણે અહીંયા સુધી ખેંચીએ તો આ તમારો પ્રવાહનો સદિશ મળ્યો. બરાબર છે. તો V નો સદિશ, V નો ફેઝર અને I નો ફેઝર બંને એક જ કળામાં છે. ઓકે, ચાલો હવે મારે ઓમેગા T1 બિંદુએ તત્કાલીન મૂલ્ય જોઈએ છે, તાત્ક્ષણિક તમારે વોલ્ટેજ જોઈએ છે, તાત્ક્ષણિક પ્રવાહ જોઈએ છે. તો શું કરવાનું? V અને I ના જે ફેઝર છે એ ફેઝરનું પ્રોજેક્શન y અક્ષ પર લેવાનું. શું કરવાનું? ફેઝરનું પ્રોજેક્શન, ફેઝરનું પ્રતિબિંબ તમારે y અક્ષ પર લેવાનું. ચાલો આનું પ્રતિબિંબ, આ જે ફેઝર મારો આવ્યો એનું પ્રતિબિંબ y અક્ષ પર લેવું છે તો આ રીતે ખેંચીને આ y અક્ષ પર મેં પ્રતિબિંબ મેળવી લીધું. અને આ પ્રવાહ છે એ પ્રવાહનું પ્રતિબિંબ આ રીતે લંબ દોરીને પ્રવાહનું પ્રતિબિંબ ખેંચી લીધું. તો આ જે ફેઝર મને બતાવશે, આ જે સદિશ મને જે બતાવશે, કોનું મૂલ્ય બતાવશે? વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય Vm sin ઓમેગા T1. ઓમેગા T1 જેટલી કળાએ તમને મૂલ્ય બતાવે એટલે Vm sin ઓમેગા T1. અને પ્રવાહનું તમારું Im sin ઓમેગા T1. પ્રવાહનું નાનું છે, વોલ્ટેજનું મોટું આવશે. બરાબર છે. આનું કારણ શું? વોલ્ટેજ અને પ્રવાહના સદિશોને નાના અને મોટા લેવાનું. તો આપણને ખબર છે V is equal to IR. જો વોલ્ટેજ મોટો હોય અને પ્રવાહ નાનો હોય તો જ. જો પ્રવાહ નાનો હોય અને પ્રવાહનો અવરોધ સાથે ગુણાકાર કરો તો વોલ્ટેજ મોટો થાય. એટલે પ્રવાહ નાનો હોવો જોઈએ. જો પ્રવાહ મોટો લઈ લો, પ્રવાહ મોટો હોય ગુણ્યા પાછો અવરોધ તો વોલ્ટેજ કરતા વધી જાય. બરાબર છે. એટલે હંમેશા વોલ્ટેજના સદિશને મોટો લેવાનો, પ્રવાહના સદિશને નાનો લેવાનો. અને આપણને ખબર જ છે અવરોધને કારણે પ્રવાહમાં ડ્રોપ થાય, પ્રવાહ ઘટે. બરાબર છે. અવરોધ હોય તો પ્રવાહ ઘટે, વોલ્ટેજ તમારો વધારે છે. તો વોલ્ટેજ હંમેશા મોટો સદિશ આવશે, પ્રવાહનો સદિશ નાનો સદિશ આવશે. આ રીતે તમારો આલેખ આવશે. ફેઝર ડાયાગ્રામ ખબર પડી. ઓમેગા T1 જેટલી કળાએ તમારે મેક્સિમમ વેલ્યુ લેવાની. એ મેક્સિમમ વેલ્યુના તમારે ફેઝર ડાયાગ્રામમાં બે ફેઝર દોરવાના. એક તમારો વોલ્ટેજનો ફેઝર અને બીજો તમારો પ્રવાહનો ફેઝર. યાદ રાખવાનું, ફેઝર દોરો ત્યારે કળા તફાવતને ખાસ ધ્યાનમાં લેવાનું. બંને વચ્ચેની કળા કેટલી છે? ઓમેગા T1 જેટલી જ છે. બંને કળામાં સમાન કળામાં છે, માત્ર અવરોધ ધરાવતો પરિબળ છે એટલે સમાન કળામાં. એટલે બંનેની કળા તમારી ઓમેગા T1 જ હશે. બસ આ બે ફેઝર દોરાઈ ગયા. એને તમે y અક્ષ પર પ્લોટ આઉટ કરશો એટલે તમને જે તે બિંદુએ તત્કાલીન મૂલ્ય વોલ્ટેજ અને પ્રવાહનું મળી જશે. સમજ પડી? ક્લિયર? ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામમાં કઈ નથી, બે સદિશો જ દર્શાવવાના છે તમારે. બે સદિશ અહીંયા, એને પ્લોટ કરીને y અક્ષ. ઓકે, ચાલો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ. ઇન્ડક્ટરમાં આપણે જોયેલું કે પ્રવાહ વોલ્ટેજ કરતા, આ તમારો વોલ્ટેજ છે અને આ પ્રવાહ છે. તો વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો પાછળ હોય. વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો પાછળ હોય એટલે કળા તફાવત તમારો પ્લસ π/2 આવતો હતો. કળા તફાવત કેટલા આવતો હતો? પ્લસ π/2. ચલો એની આપણે ચર્ચા કરીએ. તો આ તમારો વોલ્ટેજનો ડાયાગ્રામ, એનું સમીકરણ V is equal to Vm sin ઓમેગા T આવતું હતું. આ તમારો પ્રવાહનો ડાયાગ્રામ, એનું સમીકરણ માત્ર ઇન્ડક્ટરમાં આવતું હતું I is equal to Im sin ઓમેગા T minus π/2. ઓકે, એટલે કે પ્રવાહની કળા તમારી ઓમેગા T minus π/2 છે અને વોલ્ટેજની કળા તમારી ઓમેગા T છે. હવે આપણે કોઈ તત્કાલીન બિંદુ લઈ લઈએ. માની લો કે આ તમારો ઓમેગા T1 પોઈન્ટ છે. કયું પોઈન્ટ છે? ઓમેગા T1. બરાબર છે. તો ઓમેગા T1 માટે આ તમને શું આપશે? મેક્સિમમ V. બરાબર છે, મેક્સિમમ વોલ્ટેજ. અને આ તમને શું આપશે? મેક્સિમમ પ્રવાહ. ઓકે, આ બિંદુ શું આપશે? મેક્સિમમ વોલ્ટેજ. અને આ બિંદુ શું આપશે તમને? મેક્સિમમ પ્રવાહ. ચાલો આ બિંદુને આપણે ખેંચી જઈએ. બરાબર છે. અને આ તમારો ફેઝર ડાયાગ્રામ દોરવો છે તો એ કેટલી કળાએ છે? ઓમેગા T1 જેટલી કળાએ. ઓકે, હવે પ્રવાહની કળા દોરવી છે. સૌથી મોટી ભૂલ ક્યાં થાય? અહીંયા તમે પ્રવાહને આની ઉપર જ દર્શાવી દો આ રીતે. અહીંયાથી તમે આ પ્રવાહનું ખેંચીને આ બિંદુએ જે તમારો પ્રવાહ લાગે છે એ પ્રવાહને ખેંચીને અહીંયા દર્શાવો. આના જેવું જ કરો. અહીં એવું નથી. પ્રવાહ તમારો π/2 જેટલો પાછળ છે એટલે કે ઓમેગા T1 જેટલી કળા હોય તો પ્રવાહની કળા તમારી ઓમેગા T1 માઇનસ π/2 જેટલી હોય. વોલ્ટેજની કળા તમારી ઓમેગા T1 છે તો પ્રવાહની કળા તમારી ઓમેગા T1 માઇનસ π/2 હોય. ઓમેગા T1 માઇનસ π/2 એટલે આ તમારો ઓમેગા T1 છે એમાંથી π/2 ઓછા એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો ખૂણો કેટલો છે? કળા તફાવત કેટલો છે? π/2 જેટલો. આપણે કીધેલું
વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં કળા તફાવત કેટલો હોય? π/2 નો. એટલે કે વોલ્ટેજનો જે સદિશ હોય, વોલ્ટેજનો જે ફેઝર હોય, બરાબર, માની લો કે આ તમારો વોલ્ટેજનો ફેઝર અને આ તમારો પ્રવાહનો ફેઝર, તો વોલ્ટેજના ફેઝર અને પ્રવાહના ફેઝર વચ્ચે કેટલાનો કળા તફાવત હોય? π/2 નો. બંને વચ્ચેનો ડિફરન્સ કળાનો કેટલો હોય? π/2 નો. તો આ તમારો વોલ્ટેજનો ફેઝર, બરાબર છે, અને આ તમારો પ્રવાહનો ફેઝર, બંને વચ્ચે 90 ડિગ્રી એટલે કે π/2 ડિગ્રીનો કળા તફાવત છે. કોણ પાછળ છે? પ્રવાહ પાછળ છે. પાછળ એટલે આ બાજુ, આગળ હોય તો આ બાજુ આવે 90 ડિગ્રી. સમજ પડે? આપણે વિષમઘડી દિશામાં ચાલીશું. કઈ દિશામાં ચાલીશું? ફેઝરમાં હંમેશા આપણું રોટેશન વિષમઘડી દિશામાં હશે, બરાબર છે. એટલે આ તમારો વોલ્ટેજનો સદિશ છે, તો વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ છે. કેટલો? 90 ડિગ્રી જેટલો પાછળ છે. તો પ્રવાહનો સદિશ ફેઝર આ રીતે આવશે. પ્રવાહનો ફેઝર કઈ રીતે આવશે? આ રીતે. અને એને તમે અહીંયાથી લંબાવો તો આ તમારું પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય આપે. આ તમારો પ્રવાહનો ફેઝર છે, મેક્સિમમ મૂલ્ય. આ તમારો વોલ્ટેજનો ફેઝર છે, તમારું મેક્સિમમ મૂલ્ય આપે. હવે તત્કાલીન મૂલ્ય જોઈએ. તત્કાલીન મૂલ્ય જોઈએ તો શું કરવાનું? અનુ y-અક્ષ પર પ્રતિબિંબ એ તમને તત્કાલીન મૂલ્ય, અને આ પ્રવાહનો ફેઝર છે એનું y-અક્ષ પર પ્રતિબિંબ મેળવશો તો તમને તત્કાલીન મૂલ્ય આપશે. આનું મૂલ્ય કેટલું આવશે? Vm sin omega t1. અને આનું મૂલ્ય કેટલું આવશે? I = Im sin omega t1 minus π/2. ઓકે, સિમ્પલ છે. આ તમને તત્કાલીન મૂલ્ય આપશે, આ તમને મેક્સિમમ મૂલ્ય આપશે ઓમેગા t1 બિંદુએ. ખાસ તમારે ફેઝર કઈ રીતે દોરવો તે યાદ રાખવાનું. આ તમારો પ્રવાહનો ફેઝર, એના કરતા π/2 જેટલો ઓછો વોલ્ટેજ. આ તમારો વોલ્ટેજનો ફેઝર, એના કરતા π/2 જેટલો ઓછો તમારો પ્રવાહનો ફેઝર. યાદ રહેશે? આલેખ ખબર હોય, આલેખ પરથી તમે સીધો ફેઝર ડાયાગ્રામ દોરી શકો. ત્રીજી વાત કરીએ માત્ર કેપેસિટર. કેપેસિટરમાં શું હતું? પ્રવાહ તમારો લીડ કરતો હતો. કોના કરતા? વોલ્ટેજ કરતા. π/2 જેટલો આગળ હોય પ્રવાહ. તો સેમ જ આવશે પેલા જેવું. અહીંયા તમારા આ બંને ડાયાગ્રામ છે. આ તમારો વોલ્ટેજનો ડાયાગ્રામ V = Vm sin omega t, અને આ તમારો I = Im sin omega t plus π/2. બરાબર છે. એટલે કે પ્રવાહ આગળ, જ્યારે વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ મેક્સિમમ. એ ટાઈપની આપણે કન્ડિશન જોઈ લી કેપેસિટરની અંદર. તો અહીંયા આપણે કોઈક બિંદુ લઈ લઈએ. આ તમારો ઓમેગા t1 જેટલું ઇન્સ્ટન્ટ છે ત્યારે આ તમારો મેક્સિમમ વોલ્ટેજ આપે છે. આ જે બિંદુ મળશે એ તમને શાનું મળશે? મેક્સિમમ વોલ્ટેજ. અને આ તમારું મેક્સિમમ પ્રવાહ. એ બંનેને આપણે ફેઝરમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપણે વોલ્ટેજને દર્શાવીએ તો આ તમારો વોલ્ટેજનો સદિશ આવી ગયો, અને અહીંયાથી અહીંયા પ્લોટ કરીશું તો આ તમારો વોલ્ટેજનો ફેઝર આવી ગયો. થોડો લાંબો હશે, બરાબર છે, વોલ્ટેજનો ફેઝર. એની કળા કેટલી છે? ઓમેગા t1. હવે પ્રવાહની કળા દર્શાવો તો પ્રવાહની કળા કેટલી? ઓમેગા t1 plus π/2. એટલે કે વોલ્ટેજની જે કળા છે એના કરતા 90 ડિગ્રી આગળ પ્રવાહની કળા છે. તો વોલ્ટેજની કળા કરતા 90 ડિગ્રી આગળ આપણે ચાલીએ કઈ દિશામાં? વિષમઘડી દિશામાં. વિષમઘડીમાં એટલે કે આ દિશામાં ચાલીશું 90 ડિગ્રી આગળ, તો પ્રવાહ તમારો વોલ્ટેજ કરતા 90 ડિગ્રી આગળ છે. તો આ તમારો પ્રવાહનો ફેઝર આવશે. કોનો ફેઝર આવશે? પ્રવાહનો ફેઝર. પ્રવાહનો ઘૂમતો સદિશ. એને તમે અહીંયાથી પ્લોટ કરી શકો, અહીંયાથી ખેંચી શકો, બરાબર છે. Im નું જે મૂલ્ય છે એને અનુરૂપ અહીંયા તમારે પ્રવાહનો ફેઝર દોરી શકો. બસ હવે તત્કાલીન મૂલ્ય શોધવું હોય તો આને અહીંયાથી પ્રતિબિંબ ખેંચશો તો Vm, અને આને અહીંયાથી પ્રતિબિંબ ખેંચશો તો Im. Vm Im નહીં, સોરી, V અને I, બરાબર છે. અને V બરાબર શું થશે? Vm sin omega t1, અને I બરાબર શું થશે? Im sin omega t1 plus π/2. ઓકે, એ તમને તત્કાલીન મૂલ્ય આપશે વોલ્ટેજ અને પ્રવાહ. ખ્યાલ આવી ગયો? 3 ફેઝર ડાયાગ્રામમાં. ફેઝર એટલે સિમ્પલ શું છે? બે સદિશો દર્શાવવાના હોય. એક તમારો લાંબો સદિશ, એક ટૂંકો સદિશ. લાંબો સદિશ વોલ્ટેજનો હોય, ટૂંકો સદિશ પ્રવાહનો હોય. ક્યાં દર્શાવવાના? સમાન કળામાં હોય તો સાથે, કળામાં એક આગળ હોય એક પાછળ હોય તો આ રીતે કન્ડિશન આપે. કોણ આગળ છે? પહેલો વોલ્ટેજનો. વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ હોય તો આ રીતે આવશે. વોલ્ટેજ કરતા પ્રવાહ આગળ હોય તો આ રીતે આવશે. ઓકે, એ બંનેને તમે y-અક્ષ પર પ્રતિબિંબ ખેંચો તો તમને તત્કાલીન મૂલ્ય મળે. ફેઝર ડાયાગ્રામમાં ખ્યાલ આવી ગયો? આના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું LCR AC શ્રેણી પરિપથ. એટલે કે અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર, ત્રણે આપણે શ્રેણીમાં જોડેલા હોય અને આપણે એસી ઉદ્ગમ લાગુ પાડીએ ત્યારે શું તમને ઉકેલ મળે છે એનો. એમાં આપણે વેસ્લેસિક ઉકેલની રીત પણ જોઈશું, અને ફેઝરની રીતે એનો ઉકેલ કઈ રીતે આવે એની પણ આપણે વાત કરીશું. તે પહેલા આપણે એક ચર્ચા કરીએ. આપણે પાવરની વાત કરેલી, એમાં ઇન્ડક્ટર અને કેપેસિટર ધરાવતા પરિપથમાં પાવર શૂન્ય આવતો હતો. ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પણ પાવર શૂન્ય, કેપેસિટર ધરાવતા પરિપથમાં પણ પાવર શૂન્ય આવતો. ત્યારે મેં તમને એવું કીધેલું કે ઇન્ડક્ટરમાં બે પ્રકારની ઘટના બને. એક તો ચુંબકીયકરણ અને બીજું વિચુંબકીયકરણ. મેગ્નેટાઇઝેશન અને ડિમેગ્નેટાઇઝેશન ઓફ ઇન્ડક્ટર. એટલે કે શું થાય?
વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર તમને પાવર આપે. વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર તમને શું આપશે? પાવર. V ઇન્ટુ I કરો તો તમને પાવર મળે. તો જુદા જુદા ચક્રની દર તમારી બુકની અંદર પેજ નંબરની વાત કરું, આકૃતિઓ જે આપેલી છે 7.7 અને આકૃતિ નંબર 7.10, આકૃતિ નંબર 7.7 અને આકૃતિ નંબર 7.10 બરાબર છે. પેજ નંબર 240 અને પેજ નંબર 243, પેજ નંબર 240 અને પેજ નંબર 243 જે આખા પેજ પર તમને સમજૂતી આપેલી છે કોની? પાવર ઝીરો કેમ થાય છે તેની. એમાં ઇન્ડક્ટરની સમજૂતી 240 નંબરના પેજ પર આપેલી છે. ઇન્ડક્ટરનું મેગ્નેટાઇઝેશન અને ડીમેગ્નેટાઇઝેશન કેમ થાય, બરાબર છે. તો 240 પર તમને ઇન્ડક્ટરની માહિતી આપેલી છે. ઇન્ડક્ટરમાં મેગ્નેટાઇઝેશન અને ડીમેગ્નેટાઇઝેશન કઈ રીતે થાય? તો પહેલો એક સમયગાળો એવો હશે જેમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન હશે. હું તમને એક વિડીયો મોકલીશ, બરાબર છે. આ વિડીયો લેક્ચરની સાથે જ કમ્બાઈન કરીને એક વિડીયો મૂકેલું છે જે તમને મેગ્નેટાઇઝેશન અને ડીમેગ્નેટાઇઝેશન સમજાવશે, બરાબર છે. જ્યારે પાવરનું કન્ઝપ્શન થાય અને પાવર રિલીઝ થાય. ઇન્ડક્ટર દ્વારા શરૂઆતના એક ગાળામાં પાવરનું કન્ઝપ્શન થશે સોર્સમાંથી, એટલે કે આપણો જે એસી ઉદ્ગમ છે એમાંથી શું થશે? પાવર કન્ઝ્યુમ થશે, એટલે કે પાવરનું મૂલ્ય ધન આવશે. પછી એક બીજો ગાળો આવશે કે જેમાં ડીમેગ્નેટાઇઝેશન થાય. તે પ્રક્રિયા દરમિયાન જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટર પાવરને ઉત્સર્જિત કરશે, પાવરને રિલીઝ કરશે, બરાબર છે. એટલે જેટલો પાવર મેળવેલો હતો એટલો પાવર ગુમાવી દેશે, બરાબર છે. એટલે કે પાવરનું પ્લસ માઇનસ મૂલ્ય 0 થઈ જાય, બરાબર છે. એકમાં તમારે પાવર મેળવેલો અને બીજામાં પાવર ગુમાવી દીધો તો એ તમારું 0 થાય. ત્રીજો એક ચક્ર દરમિયાન, ત્રીજા એક ગાળા દરમિયાન શું થાય? ફરીથી પાવર તમારો મેગ્નેટાઇઝેશનની ઘટના બને. મેગ્નેટાઇઝેશન થાય એટલે પાવર પાછો કન્ઝ્યુમ થશે સોર્સમાંથી. અને ચોથા ચક્ર દરમિયાન ફરીથી પાવરનું મૂલ્ય ઋણ મળશે. પાવરનું ઋણ મૂલ્ય એ તમને પાછો પાવર રિલીઝ કરે. એટલે ધન પાવર, ઋણ પાવર, ધન પાવર, ઋણ પાવર, 4 ગાળા દરમિયાન તમારો પાવર આ રીતે ધન ઋણ તરીકે મળે. એટલે કે તમારો ટોટલ પાવર તમારો 0 થઈ જાય. ઓકે, મેગ્નેટાઇઝેશન થાય, ફરી ડીમેગ્નેટાઇઝેશન થાય, ફરી પાછું મેગ્નેટાઇઝેશન, ફરી ડીમેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન કેમ થાય એની વાત કરું. મેગ્નેટાઇઝેશનની ઘટના ફ્લક્સને કારણે. ફ્લક્સ કેવી રીતે ઉદ્ભવે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કારણે. તો જ્યારે પ્રવાહ પસાર થશે, શરૂઆતમાં પ્રવાહ શું થશે? વધે છે. આલેખની વાત કરું ઇન્ડક્ટરની ઘટનામાં, એ તમને આલેખમાં વધારે સમજૂતી મળશે જે તમને વિડીયો મૂકેલો છે એમાં. પ્રવાહ 0 થી લઈને 1 સુધી તમારો વધે છે. એટલે કે 0 થી લઈને 1 સુધીનો જે ગાળો, આપણે 4 ગાળા ડિવાઈડ કરેલા છે. 0 થી 1, 1 થી 2, 2 થી 3 અને 3 થી 4. તમારા 240 ના પેજ નંબર પર વચ્ચેની આકૃતિમાં આપેલું છે. 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4. તો 0 થી 1 ના ગાળા દરમિયાન પ્રવાહનું મૂલ્ય વધે. પ્રવાહ વધે તો ફ્લક્સ વધે. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ NIA એવું ભણીને આવ્યા. એટલે કે ફ્લક્સ ફાઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ I. I વધે તો ફ્લક્સ વધે. ફ્લક્સ વધે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધે. શું થાય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધે એટલે કે મેગ્નેટાઇઝેશન થાય. મેગ્નેટાઇઝેશન થાય તો પાવર કન્ઝ્યુમ થશે સોર્સમાંથી. બીજા ગાળામાં શું થશે? 1 થી લઈને 2 સુધીના ગાળામાં પ્રવાહ તમારો ધીમે ધીમે ઘટે. ધીમે ધીમે પ્રવાહ ઘટે તો ફ્લક્સ ઘટે. ફ્લક્સ ઘટે તો ડીમેગ્નેટાઇઝેશન. ડીમેગ્નેટાઇઝેશન થાય તો પાવર તમારો ગુમાવે, બરાબર. ત્રીજા ગાળામાં ફરીથી તમારો પ્રવાહ વધે છે. પ્રવાહ વધે, ફ્લક્સ વધે, ફ્લક્સ વધે તો મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન પાવર પાછો કન્ઝ્યુમ થાય. પાવર કન્ઝ્યુમ થાય એટલે તમારો પાવર ધન. અને ચોથા ગાળામાં ફરીથી તમારું ડીમેગ્નેટાઇઝેશન, પ્રવાહ તમારો ઘટે છે. એ જ રીતે તમારું કેપેસિટરમાં. કેપેસિટરમાં 2 પ્રક્રિયા થાય, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ. બંને વિડીયો હું સાથે મૂકી દઈશ. ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કઈ રીતે? તો ત્યાં આપણે કીધેલું કે કેપેસિટન્સનું કેપેસિટન્સ એ Q/V જેટલું હોય. કેટલું હોય? C = Q/V એવું આપણે ભણીને આવ્યા. એટલે કે કેપેસિટન્સ વિદ્યુત ભારના સમપ્રમાણમાં. એટલે પ્રવાહ વધે શું થાય? પ્રવાહ વધે તો વિદ્યુત ભાર પણ વધે. પ્રવાહ વધે તો શું થાય? વિદ્યુત ભાર પણ વધે. અને જે ગાળા દરમિયાન પ્રવાહ વધતો હશે ત્યાં તમારો વિદ્યુત ભાર વધારે હશે. વિદ્યુત ભાર વધારે હશે એટલે કેપેસિટન્સ વધશે. કેપેસિટન્સ વધે એનો મતલબ કે કેપેસિટરનું ચાર્જિંગ થાય. શું થાય? કેપેસિટન્સની ઘટનામાં કેપેસિટન્સ વધવું. કેપેસિટરનું કેપેસિટન્સ વધે એનો મતલબ શું થાય? ચાર્જિંગની ઘટના. કેપેસિટર ચાર્જ થાય અને વિદ્યુત ભાર મળે છે, બરાબર છે. તો ચાર્જિંગની ઘટના દરમિયાન તમારા પાવરનું શોષણ થશે. સોર્સમાંથી તમારો પાવર તમારો કેપેસિટર મેળવશે સોર્સમાંથી, બરાબર. એટલે પાવરનું શોષણ થશે. પછી બીજી ઘટનામાં પ્રવાહ તમારો ઘટે. પ્રવાહ ઘટે એટલે Q ઘટે, વિદ્યુત ભાર ઘટે. વિદ્યુત ભાર ઘટે એટલે શું થાય? ડિસ્ચાર્જિંગ થાય. કેપેસિટર તમારું ડિસ્ચાર્જ થાય. ડિસ્ચાર્જની ઘટનામાં તમારો પાવર રિલીઝ થાય. શું થાય? પાવર
રિલીઝ થાય. આપણું કેપેસિટર પંખામાં હોય, ડિસ્ચાર્જ થાય તો શું થાય? પાવર રિલીઝ થાય. પાવર રિલીઝ થાય તો આપણને ઉર્જા મળે. પેલામાં પાવર કન્ઝ્યુમ થાય, આમાં ઉર્જા મળે. ડિસ્ચાર્જિંગની ઘટનામાં આપણને ઉર્જા મળે. બરાબર છે. એ જ રીતે ત્રીજા ગાળામાં ફરીથી પ્રવાહ વધશે. પ્રવાહ વધશે તો વિદ્યુત ભાર વધશે. વિદ્યુત ભાર વધશે તો કેપેસિટરનું ચાર્જિંગ થશે. ચાર્જિંગની ઘટનામાં પાવર પાછો કન્ઝ્યુમ થશે. અને ચોથા ગાળા દરમિયાન ફરીથી ડિસ્ચાર્જિંગ, પાવર રિલીઝ થશે. એટલે કે પાવરનું સરેરાશ મૂલ્ય 0 થઈ જાય. એક ઘટનામાં તમારું ચાર્જિંગ થાય તો પાવર તમારો ધન, ડિસ્ચાર્જિંગ થાય પાવર ઋણ, ફરી પાછું ચાર્જિંગ પાવર ધન, ફરી ડિસ્ચાર્જિંગ પાવર ઋણ, ધન ઋણ ધન ઋણ. બરાબર છે. એટલે કે સરેરાશ પાવર તમારું 0 થઈ જાય. એટલા માટે આપણને માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં સરેરાશ પાવરનું મૂલ્ય આપણને 0 મળતું હતું. ઓકે, તમને વિડીયો મૂકું છું, એ વિડીયોને જોજો. એમાં તમને વધારે બેઝિકલી ખ્યાલ આવી જશે બંને આકૃતિઓનો. 470 નંબર, 440 નંબર, 240 નંબર અને 243 નંબરની આકૃતિનો તમને વધારે સમજૂતી મળશે. ઓકે, થેન્ક યુ. तो चलिए अब हम ये देखते हैं कि एक इंडक्टर कैसे मैग्नेटाइज या डीमैग्नेटाइज होता है। तो हमने ये देखा कि किसी भी इंडक्टर के लिए जो कर्व होता है, करंट हमेशा वोल्टेज से π/2 के फैक्टर से लैग करता है, पीछे रहता है। तो उसका ग्राफ भी कुछ ऐसे ही है। वोल्टेज जब मैक्सिमम होता है तब करंट मिनिमम होता है, और वोल्टेज जब मिनिमम होता है तब करंट मैक्सिमम होता है। तो अब इसी ग्राफ के बेसिस पे हम ये देखेंगे कि मैग्नेटाइजेशन डीमैग्नेटाइजेशन कैसे होता है। अब मैग्नेटाइजेशन समझने के लिए हम एक कॉन्सेप्ट यूज करेंगे फ्लक्स का, मैग्नेटिक फ्लक्स। हमने पढ़ा है मैग्नेटिज्म में कि फ्लक्स होता है B इंटू ए। अब क्योंकि जो मैग्नेटिक फील्ड B है वो करंट के प्रोपोर्शनल है, इसका मतलब ये है कि फ्लक्स भी करंट के प्रोपोर्शनल है। तो फ्लक्स भी तभी मैक्सिमम होगा जब करंट मैक्सिमम होगा। तो ग्राफ भी कुछ ऐसे ही होगा। आप देख सकते हैं फ्लक्स का जो ब्लू ग्राफ है वो तब मैक्सिमम होता है जब करंट मैक्सिमम होता है, और फ्लक्स तब जीरो होता है जब करंट जीरो होता है। सो इसके बेसिस पे हम समझेंगे मैग्नेटाइजेशन कैसे होता है। तो यहां पे आप देख सकते हैं कि मैग्नेटाइजेशन डीमैग्नेटाइजेशन कैसे होता है। तो यहां पे आप देख सकते हैं सबसे पहले जब पहला ऑन द लेफ्ट हैंड साइड जो पहला सेक्शन है, जो ग्राफ है, जो हमने पूरे ग्राफ को 4 भागों में डिवाइड किया है, 0 1 1 2 2 3 और 3 4, और ये वही ग्राफ है जो कुछ देर पहले हमने देखा था। दिस इज द सेम ग्राफ दैट वी स्टडीड हियर। तो उस ग्राफ का जो पहला सेक्शन है 0 to 1, वहां पे आप देख सकते हैं वोल्टेज पॉजिटिव है, वोल्टेज मैक्सिमम से 0 हो रहा है। करंट भी पॉजिटिव है, 0 से मैक्सिमम हो रहा है, बट करंट इज ऑल्सो पॉजिटिव। अगर V भी पॉजिटिव है, I भी पॉजिटिव है, पावर जो है वो V इंटू आई होता है, वो भी पॉजिटिव होगा। और पावर पॉजिटिव का मतलब क्या है? एनर्जी सोर्स से एब्जॉर्ब हो रहा है। सो दिस इज द स्टेज ऑफ मैग्नेटाइजेशन जो इस डायग्राम में रिप्रेजेंट किया गया है। नाउ 1 to 2 के सेक्शन को देखते हैं। तो मैंने 1 2 सेक्शन को हाईलाइट किया है। यहां पे आप देख सकते हैं वोल्टेज का ग्राफ नीचे की तरफ है, करंट अभी भी ऊपर है, करंट घट रहा है बट एक्स एक्सिस के ऊपर ही है। तो जिसका मतलब वोल्टेज नेगेटिव है, करंट पॉजिटिव है। इसका मतलब पावर जो होता है V इंटू आई, दैट इज गोइंग टू बी नेगेटिव। एक नेगेटिव नंबर को पॉजिटिव नंबर से मल्टीप्लाई करें तो पावर नेगेटिव होगी। तो इसका मतलब क्या है? एनर्जी रिलीज हो रही है, सोर्स को वापस जा रही है, यहां पे डीमैग्नेटाइजेशन हो रहा है। नाउ 2 to 3 सेक्शन में हम देख सकते हैं करंट भी नेगेटिव है और वोल्टेज भी नेगेटिव है। वोल्टेज बढ़ रहा है बट नेगेटिव से पॉजिटिव होते हुए जा रहा है, करंट घट रहा है एंड इट्स नेगेटिव। और वोल्टेज और करंट दोनों नेगेटिव है तो पावर पॉजिटिव होगा। इसका मतलब ये है कि एनर्जी फिर से एब्जॉर्ब हो रहा है। और 3 to 4 सेक्शन में वोल्टेज पॉजिटिव है और करंट नेगेटिव है, इसका मतलब पावर नेगेटिव होगा, तो एनर्जी रिटर्न हो रहा है। सो हम देख सकते हैं कि ऑल्टरनेट सेगमेंट्स में पावर एब्जॉर्ब होता है, रिलीज होता है, एब्जॉर्ब होता है, रिलीज होता है। और यही वजह है कि एक कंप्लीट साइकिल में द एवरेज पावर जो इंडक्टर एग्जिबिट करता है वो हमेशा 0 होता है। तो चलिए अब ये देखते हैं कि एक कैपेसिटर चार्ज और डिस्चार्ज कैसे होता है अगर उसके अक्रॉस एक ऑल्टरनेटिंग करंट सोर्स कनेक्टेड है। तो हमने देखा है कि कैपेसिटर के लिए करंट हमेशा वोल्टेज को लीड करता है बाय ए फैक्टर ऑफ π/2। अब किसी भी कैपेसिटर में जो चार्ज है उसके और वोल्टेज के बीच का रिलेशन होता है V इक्वल्स Q/C। Q इक्वल CV होता है तो V Q/C होगा। इसका मतलब यह है कि जो वोल्टेज है और चार्ज है वो डायरेक्टली प्रोपोर्शनल है। तो चार्ज तभी मैक्सिमम होगा जब वोल्टेज मैक्सिमम होगा। इंडक्टर में हमने देखा था कि जो मैग्नेटिक फ्लक्स है तब मैक्सिमम है जब करंट मैक्सिमम है। तो कैपेसिटर में चार्ज मैक्सिमम होगा जब वोल्टेज मैक्सिमम है, जो आप यहाँ इस ग्राफ में भी देख सकते हैं।
तो हम अब देखते हैं कि उस ग्राफ को 4 सेगमेंट में डिवाइड करके चार्जिंग कब होती है और डिस्चार्जिंग कब होती है। जब पहला सेगमेंट है 0 to 1, जिसका मतलब जो 0 to π/2 वाला फेज है, वहां पे हम देख सकते हैं कि करंट भी पॉजिटिव है और वोल्टेज भी पॉजिटिव है। द रेड ग्राफ इज ऑल्सो पॉजिटिव, ग्रीन ग्राफ इज ऑल्सो पॉजिटिव। तो पावर हमेशा पॉजिटिव होगा। इसका मतलब क्या है कि एनर्जी सोर्स से एब्जॉर्ब हो रही है, मतलब कैपेसिटर उस एनर्जी को एब्जॉर्ब करके चार्ज हो रहा है, विच इज ऑल्सो वॉट वी सी। सेकेंड पार्ट 1 to 2 वाले सेक्शन में जो मैंने हाईलाइट किया है, वोल्टेज पॉजिटिव है बट करंट नेगेटिव है। इसका मतलब पावर नेगेटिव है। पावर नेगेटिव है, इसका मतलब क्या है कि सोर्स को एनर्जी वापस रिटर्न की जा रही है, जिसका मतलब यह है कि यहां पे डिस्चार्जिंग हो रही है। थर्ड पार्ट में वोल्टेज नेगेटिव है, करंट भी नेगेटिव है। इसका मतलब पावर जो उसका प्रोडक्ट है वो पॉजिटिव होगा, जिसका मतलब फिर से चार्जिंग हो रही है। तो इसका मतलब एनर्जी एब्जॉर्ब हो रही है सोर्स से और चार्जिंग कंटिन्यू हो रही है। एंड इन द फोर्थ सेगमेंट आप देख सकते हैं करंट पॉजिटिव है, वोल्टेज नेगेटिव है, जिसका मतलब ये है कि पावर नेगेटिव होगी, जिसका मतलब फिर से यहाँ पे डिस्चार्जिंग हो रही है। तो जस्ट लाइक इन एन इंडक्टर जहाँ पे मैग्नेटाइजेशन डीमैग्नेटाइजेशन ऑल्टरनेट साइकिल्स में हो रही है, यहाँ पे भी थोड़ी देर चार्जिंग होती है, फिर थोड़ी देर डिस्चार्जिंग होती है, फिर चार्जिंग डिस्चार्जिंग। सो दैट इज व्हाट हैपेंस इन द चार्जिंग एंड डिस्चार्जिंग ऑफ अ कैपेसिटर। ऑल्टरनेट सेगमेंट्स में चार्जिंग और डिस्चार्जिंग कंटिन्यू होती है, और यही वजह है कि एवरेज पावर डिसिपेटेड इवन इन अ कैपेसिटर भी जीरो ही था।